અત્રે પધારેલ મંચ પર બિરાજમાન મુખ્ય મહેમાન શ્રી, અન્ય આમંત્રિત મહેમાનો, શાળાના સન્માનનીય શિક્ષકગણ, ગ્રામજનો અને મારા વહાલા શાળાના વિદ્યાર્થીઓ, હું રાવલ નીતિન આજના પવિત્ર દિવસે આપ સર્વને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું. याद रखेंगे वीरो तुमको, याद रखेंगे वीरो तुमको, यह बलिदान तुम्हारा है, हमको तो जान से प्यारा, यह गणतंत्र हमारा है. 26મી જાન્યુઆરી એ માત્ર તારીખ નથી, પરંતુ આપણા દેશના ઇતિહાસનું એક સોનેરી પાનું છે. 26મી જાન્યુઆરી 1950થી ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું. ભારત દેશ સત્તાવાર રીતે એક લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો. ત્યારથી આ દિવસને ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની મહત્તાને સમજવી હોય તો આપણે થોડાક વર્ષો પાછળ જઈએ. 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારતે સ્વતંત્રતા મેળવી. દેશને ચલાવવા માટે એક સારા સંવિધાનની જરૂર હતી. સંવિધાન રચવાનું કાર્ય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવ્યું. ડૉક્ટર બાબા સાહેબ અને સમિતિના અન્ય સદસ્યોની દૂરદ્રષ્ટિ અને અથાગ પરિશ્રમનું પરિણામ છે આ સંવિધાન. સંવિધાન રચવાનું કાર્ય લગભગ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલા સમયમાં ચાલ્યું હતું. આ સંવિધાન સમગ્ર વિશ્વમાં સૌથી મોટું લેખિત સ્વરૂપનું સંવિધાન છે. સંવિધાન 26મી નવેમ્બર 1949ના દિવસે સ્વીકારવામાં આવ્યું અને 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવ્યું. ત્યારે કહેવાનું મન થાય, ના નેતા બડા, ના કોઈ સેલિબ્રિટી બડા, लोकतंत्र का यहाँ राज है, कोई हस्ती यहाँ बड़ी नहीं, सबसे बड़ा संविधान है. આજનો દિવસ આપણને યાદ અપાવે છે કે જે સંઘર્ષ, ત્યાગ અને બલિદાનથી જેમણે આપણને સ્વતંત્ર અને લોકતાંત્રિક ભારત ઉપહારમાં આપ્યું આપણને સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય જેવા મૂલ્યો અધિકારો પણ આપ્યા છે. આપણો દેશ આજે વિશ્વ કક્ષાએ દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચાહે તે ચંદ્રયાન 3નું ઐતિહાસિક પ્રક્ષેપણ હોય, ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી દરેક ગામ સુધી તકનીકી સેવાઓ પહોંચાડવાનું લક્ષ્ય હોય, આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાને આપણને વિશ્વ મંચ પર એક નવી ઓળખ અપાવી છે. પરંતુ આ પ્રગતિ અને વીરોનું બલિદાન ત્યારે જ સફળ થયું ગણાય જ્યારે યોજનાઓ લાભ દરેક ભારતીય સુધી પહોંચે. આજનો દિવસ ઉત્સવ મનાવવાની સાથે સાથે આત્મનિરીક્ષણ અને સંકલ્પ લેવાનો દિવસ પણ છે. આપણી સામે આઝાદીના આટલા વર્ષો પછી પણ ગરીબી, બેરોજગારી, સામાજિક અસમાનતા, આતંકવાદ, ભ્રષ્ટાચાર અને આવી બીજી અનેક સમસ્યાઓ આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર પોતાના અધિકારોની અપેક્ષા ન કરવી જોઈએ, પરંતુ આપણા કર્તવ્યોનું નિર્વહન પણ પૂરી ઈમાનદારીપૂર્વક કરવું જોઈએ. મિત્રો, ગણતંત્ર દિવસ આપણને એ વીરોની યાદ અપાવે છે જેમણે પોતાનો જીવ આપીને આપણને સ્વાધીનતા અને સંવિધાનનું વરદાન આપ્યું છે. આપણા રાષ્ટ્રીય પ્રતીકો, તિરંગો, સંવિધાન આપણને પ્રેરણા આપે છે કે આપણે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ દેશની અખંડિતતા અને ગૌરવની રક્ષા કરવી જોઈએ. આવા પ્રસંગે કહેવાનું મન થાય, ના જીવો ધર્મ કે નામ પર, ના મરો ધર્મ કે નામ પર, इंसानियत ही है धर्म वतन का, बस जीवो वतन के नाम पर, बस जीवो वतन के नाम पर. ચાલો આજના પવિત્ર દિવસે સંકલ્પ કરીએ, આપણે આપણી ફરજોને નિભાવીશું, ભ્રષ્ટાચાર અને અન્યાય સામે અવાજ ઉઠાવીશું, ભારતને સમૃદ્ધ અને શક્તિશાળી દેશ બનાવીશું. આવનારી પેઢી માટે નવો માર્ગ તૈયાર કરીએ, સંવિધાનને માન આપીએ. જય હિન્દ, જય જવાન.